મિત્રો આ સમયની અંદર તકવાદી માણસો વધી ગયા છે. નવા નવા વેશ ધારણ કરીને આપણે સામે આવી જાય અને આપણે ઓટે કે ક્યાંક બેઠા હોય તો અહીંયા બાજુમાં આવીને આપણી પાસે બેસી જાય અને પછી આપણો હાથ પકડે. હાથ પકડીને આમ જોવે કે અરે બેટા તારી નાડ નરમ છે, તાલકું ગરમ છે, સાચું કહું તો તને ખોટું તો નહીં લાગે ને? એટલે આપણે કે ના કયો નહીં. કે અરે તારી જસ રેખામાં સાંધો છે ને એ જ તારો વાંધો છે. તું ગાયને છાંઠો નાખશો પણ કૂતરાને ભાઠો નાખશું દીકરા. મોટા પાયે પનોતી બેઠી છે, ભાગ આગળ મોટું પાંદડું પડ્યું છે. એમ કરીને હવે આખા કુટુંબની અંદર બેટા તું તારા પરિવારમાં ગામમાં ખૂબ જ કામ કરશો પણ તને જશ નથી મળતો દીકરા. આવું બોલે. હવે જશ નથી મળતો બધાને એમ જ હોય. સંયુક્ત કુટુંબ હોય, મોટું ગામ હોય તો બધાને જ ન મળે અને બધાને એમ જ લાગે કે મને જ મળતો નથી, કુટુંબમાં હું કાં આવી ગયો. એટલે આપણે ભાવ વિભોર થઈ જાય અને આપણે એમ થાય કે આ બાબા બહુ ઘણું બધું જાણે છે, આપણું જાણી ગયા, એટલે આપણે 200-500 રૂપિયાને આપી દઈએ. ગુરુ મહારાજની જમાત પાદરમાં બેઠી છે, 15 દિવસના ઉપવાસ છે બેઠા. ભાગ આગળથી પાંદડું ખેવું હોય તો 500 રૂપિયા આપી દે, ગુરુજીને પારણ કરે દીકરા, તારું તાલુકું તો તે જ મારે છે. આવું કે આનો ભોગ હું બનેલો છું. એક વખત એવા બાબાજી આવી ગયા હતા, મને કે દીકરા તારું તાલુકું તો તે જ મારે છે, તારું તમારો હાથ જોયો. મને કે તારી હસ્તરેખા તો કેશુભાઈ પટેલ જેવી છે, આવતા સમયમાં દુનિયામાં તારા નામનો ડંકો વાગશે. ડંકા બંકા કાંઈ કહે ને, હેરાનના હાંડલા ને દુઃખના દાળિયા થઈ ગયા. એટલે આવા તત્વાદી માણસોથી સેતું, કારણ કે એ આપણા મગજની અંદર વિચારો હાલતા હોય ને એને પકડે. અને એ વિચારો લગભગ બધાય જનરલ બધાને એવું હોય કે કુટુંબમાં જહ ન મળતો હોય, ઘરે કોઈ કયું ન કરતું હોય, કંઈક કામ કરતા હોય એમાં સફળતા ન મળતી હોય. આ બધું સામાન્ય હોય, બધાને આવું થયું હોય. સફળ થઈ ગયા હોય એને એ જ વસ્તુ હોય, નિષ્ફળ ગયા હોય એને જ વસ્તુ હોય. અને આ જે જનરલ મેન્ટાલિટી છે એનો આવા લોકો લાભ લઈ જતા હોય. આવું કરીને મારી પાસે 500 રૂપિયા તેથી ઠોકી ગયા હતા. 500 રૂપિયા ગયા, વાતાવરણ એનું રહ્યું. અને કીધું ને મેં, હેરાનના આંડલા ને દુઃખના દાળિયા, કોઈ ફેર ન પડે.